હવે આપણે પહોંચ્યા છીએ શ્રી ધાવડા મોટા પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત આનંદ મેળામાં. તો તેમાં 4 સ્ટોલ લગાવવામાં આવે છે. તેમાં દરેકમાં અલગ અલગ આઇટમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે પાણીપુરી, પાઉંભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ, છાશ, રાબ વગેરે. અને આપણે સૌ સાથે મળીને તેની ઝલકો નિહાળીશું. હવે હોદ્દેદારો તમે એક એકની મુલાકાત લો સ્ટોલની. અરે ઈ આવી લક્ષ્મણ હું ભેગા ભેગા એમ બે હા તો ખરા પકડીશું બેટા.
જય લક્ષ્મીનારાયણ. આ કેનો સ્ટોલ છે? સેન્ડવિચ શિવ ગ્રુપ મેં સેન્ડવિચ ફ્રાઈડ રાઈસ ને જ્યુસ છે. તો તમારા સ્ટોલ વિશે માહિતી આપશો? આ બધાથી પહેલો અમારો સેન્ડવિચ નો સ્ટોલ છે, માલ પૂરો થઈ ગયો છે અમારો. અમારી પાસે કાંઈ જ નથી બચ્યું. ફ્રાઈડ રાઈસ હે યાર, જ્યુસ પણ અમે બનાવ્યું, બહુ સારું થયું, બધે વેચાણું, અમને બહુ ખૂબ આનંદ થયો. બધા જમે, અમને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. મંડળ દ્વારા આયોજિત કરવામાં આનંદ મેળો આવ્યો તો તમને સંતોષ છે? બહુ જ મસ્ત સંતોષ થયો હોય અમને. બીજી વાર આનંદ મેળાનું આયોજન થશે તો તમે ભાગ લેશો? જરૂર અવશ્ય લેશું. થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. તમારો પરિચય આપો ને. મારું નામ કલ્પનાબેન હસમુખભાઈ છે. તમારો કેનો સ્ટોલ છે? અમારો સ્ટોલ પાણીપુરી, પેસ્ટ્રી ને પોપકોર્નનો છે. અમને બહુ સારો સહયોગ મળ્યો છે. અમારું બધું પૂરું થઈ ગયું છે ને અમારા મહિલા મંડળે બહુ જ સરસ આયોજન કર્યું છે ને અમે એકવાર ફેરી ભાગ લેશું ને અમને બહુ મજા આવી. મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું બીજી વાર મતલબ ગોઠવવામાં આવશે તો તમે એનામાં ભાગ લેશો? હા, લેશું, જરૂર લેશું. ધન્યવાદ, આભાર. બસ, થેન્ક યુ. Who is the witch? India! India! Won. Who is the match won? India! જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. તમારો પરિચય આપો ને. મારું નામ જ્યોતિબેન એન પારસિયા. તમારો આ કેનો સ્ટોલ છે? અમારો આ ઉમા ગ્રુપ એક છાસ, રાબ અને પાનનો આ સ્ટોલ છે. આ મહિલા મંડળનું આનંદ મેળાનું આયોજન તમને કેવું લાગ્યું? બહુ એટલે બહુ જ મસ્ત લાગ્યું. પહેલી વાર વખત કર્યું છે પણ બહુ મજા આવી ગયો. અમને ખબર બી નથી આવું થશે. અનુભવ બહુ સારો થયો. આ મહિલા મંડળ બીજી વાર આવું આયોજન કરે તો તમે શું ભાગ લેશો? હા, જરૂર, એકદમ જરૂર લેશું ભાગ. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. બાબા કટ કરો. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. તમારો પરિચય આપો ને. મારું નામ હર્ષા ડાયાણી છે. આ કેનો સ્ટોલ છે? આ પાઉંભાજી અને મેંગો કેરીનો છે. મહિલા મંડળે આનંદ મેળામાં આયોજન કર્યું, તમને કેવું લાગ્યું? અમને બહુ સારું લાગ્યું ને આવું આયોજન વારે ઘડી થતું રહે તો અમને બહુ મજા આવે. આ છોરાએ બહુ મજા કરી, અમે બહુ મજા કરી. મહિલા મંડળ દ્વારા બીજી વાર આનંદ મેળાનું આયોજન થશે તો શું તમે ભાગ લેશો? હા, જરૂરથી ભાગ લેશું. ધન્યવાદ.
જય લક્ષ્મીનારાયણ. ધાવડા મોટા પાટીદાર મહિલા મંડળના પ્રમુખશ્રી અને મંત્રીથી મળીશું અને આનંદ મેળાની માહિતી તેમની પાસેથી મેળવીશું. અમને ખૂબ મસ્ત લાગે છે અને ખૂબ મજા પણ આવે છે. તમે પ્રમુખશ્રીએ આ આનંદ મેળાનું આયોજન કર્યું તો તમને કેવી રીતે આ વિચાર આવ્યો કે આનંદ મેળો કરીએ? ગામો ગામથી મેસેજ જોયેલા એના ઉપર અમને એમ થયું કે અમારા ગામમાં કાંક આવું નવું કરી ને આનંદ કરી એક દિનનું આયોજન કરી તો બધાને નવી નવી આઈટમ શીખવા મળે, બધું જાણવા જડે. એનામાં ગામ લોકોને કેવું લાગે છે આનંદ મેળામાં, તમે કહી શકશો? હમણાં તેમ લાગે રહ્યું કે ગામ લોકોને પણ બહુ મજા આવી ગઈ છે, કારણ કે આ ભારતની ને મેચ ચાલુ હે ને એટલે એમાં પણ એકદમ એને મોજ મસ્તી મારી ગઈ છે. આ બધાના ચહેરામાં ખુશીનો આનંદ દેખાય રહ્યો એટલે એમ થાય રહ્યું કે બધાને મોજ છે. કેટલા સ્ટોલ છે અહીંયા? 4. ધન્યવાદ. નમસ્કાર. હવે આપણે મળીશું ધાવડા મોટા પાટીદાર નવયુગ મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પોકારથી કે તે આનંદ મેળા વિશે તેમની જાણકારી આપે. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આ આનંદ મેળો મહિલા મંડળ આયોજિત આનંદ મેળો યુવક મંડળનો સહયોગ, લાઇટિંગ હે, વ્યવસ્થા બધી એ કાઉન્ટરની બધી યુવક મંડળે વ્યવસ્થા ગોઠવેલી છે. આ આનંદ યુવક મંડળના મહિલા મંડળના આનંદ મેળાના જે મહત્ત્વ છે, અન્ન મળે એના તન મળે એવા ઉદ્દેશથી ને એક સંપના ઉદ્દેશથી આ જે આનંદ મેળો કર્યો છે, બહુ એવું સરસ એવું આયોજન કરેલું છે મહિલા મંડળે. મહિલા મંડળનો ખૂબ ખૂબ અભિનંદન. જે આ આનંદ મેળામાં જે અમને આ ગામમાં જે આનંદ મેળો કરીને સહયોગ કર્યો ખૂબ ખૂબ સક્સેસ, જોરદાર સારું ગયું છે. જય લક્ષ્મી. મહિલા મંડળે આયોજન કર્યું છે એમાં યુવક મંડળનો જે મોટો ફાળો છે અને આ ગામ લોકોને કેવું લાગે છે કે ગામ લોકોને એકદમ મજા આવી, ઉત્સાહ એકદમ જોરદાર, મસ્ત મસ્ત ઉત્સાહ એ બધાનો. આ તમે આ નજારો એનો જોઈશો તો અમને પણ આમ મજા આવી, આનંદ આવી ગયો. આવા આયોજન મહિલા મંડળ કરતી રહે ને આવા સહયોગ અમે યુવક મંડળ આપશું એવી અમે ખાતરી આપી છે. ધન્યવાદ. હવે આપણે મળીશું સમાજના મહામંત્રી રમેશભાઈ ડાયાણીથી અને આનંદ મેળા વિશેની થોડીશી માહિતી તેમનાથી મેળવીશું. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આ મહિલા મંડળ દ્વારા આયોજિત આનંદ મેળામાં સમાજનો શું સહયોગ છે, તમે કહી શકશો? હા, આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે આપણા ધાવડા પાટીદાર મહિલા મંડળે બહુ સરસ મજાનું એક આનંદ મેળાનું આયોજન કર્યું છે અને આનંદ મેળામાં ગામ તરફથી ખૂબ ખૂબ એમને સહકાર પણ મળ્યો છે અને શ્રી સમાજે પણ મહિલા મંડળને સંપૂર્ણ સહકાર કર્યો. આ પ્લેટફોર્મ દરેક બધું તૈયાર કરી આપ્યું અને મહિલા મંડળને સહકાર કર્યો ને આજે આ ભવ્ય આયોજન છે ને યોગાનો યોગ. આજે ભારતને ન્યૂઝીલેન્ડની વિશ્વકપની ફાઇનલ પણ સાથે બેસીને નિહાળીએ છીએ અને આ આનંદ મેળાના ભવ્ય આયોજન બદલ હું મહિલા મંડળના હોદ્દેદારો તથા અત્યારે જે 4 સ્ટોલ લગાવે છે, 4 સ્ટોલની બહેનોના 4 ગ્રુપને હું ખૂબ જ અભિનંદન આપું છું. બહુ સરસ આયોજન કર્યું છે. નાના મોટા ભૂલકા દરેકને પણ મજા આવે એવું સારું આયોજન કર્યું છે અને શ્રી સમાજે પણ ખૂબ સહકાર કર્યો છે અને ખૂબ ખૂબ મહિલા મંડળના પદાધિકારીઓને હું અત્રેથી અભિનંદન આપું છું. જય લક્ષ્મીનારાયણ.